તો આ તરફ સુરત શહેરમાં પણ રંગોના તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી છે, જેમાં પોલીસ કમિશનર બંગલામાં ધૂળેટીના પર્વનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે અને આ દરમિયાન પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓ પણ જોડાયા. રંગોના પર્વની આ ઉજવણીમાં ગુજરાતી સંસ્કૃતિની પરંપરા મુજબ ગરબા પણ રમવામાં આવ્યા છે, જેણે તહેવારને વધારે ખાસ બનાવી દીધો. સુરતમાં આજે ધૂળેટીની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી થતી જોવા મળી રહી છે. સુરત શહેર પોલીસ દ્વારા પણ આ ઉજવણી ખાસ કરવામાં આવી છે. સુરત શહેર પોલીસ કમિશનર બંગલા ખાતે તમામ જે અધિકારીઓ જે છે તે અત્યારે ધૂળેટીના આ તહેવારમાં અત્યારે રંગે રંગાતા જોવા મળ્યા છે. સુરત શહેર પોલીસ કમિશનર આ બંગલા ખાતે તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે, કલેક્ટર છે, પાલિકા કમિશનર છે, તમામ જે છે તે અત્યારે આ રીતે ધૂળેટીમાં રંગે રંગાતા જોવા મળ્યા છે. કલરથી લઈને પાણીથી લઈને ડીજેથી લઈને અત્યારે અધિકારીઓ જે છે તે અત્યારે હાલ અહીં જોવા મળ્યા છે. ખૂબ જ અનોખી અને ઉત્સાહપૂર્વકની ઉજવણી અત્યારે હાલ અહીં સુરત પોલીસ કમિશનરના બંગલે જોવા મળી છે. પોલીસ કમિશનર આપણી સાથે જોડાયા છે. સાહેબ, આજનો રંગનો તહેવાર, ઉત્સાહનો તહેવાર બધું જ ભૂલીને આજે કઈ રીતે ઉત્સાહ ઉજવણી? આજે હોલીનો તહેવાર છે. સર્વપ્રથમ તો અમારા સુરતનગર વાસીઓને હોલીની ખૂબ ખૂબ શુભેચ્છા. જે રીતે રંગોથી ચહેરા કેટલા સરસ લાગે, આ રીતે આપણા જિંદગીમાં સુખ, સમૃદ્ધિ અને હેલ્થ કરના કલર રહે એવી બધાને શુભેચ્છા. અને આજનો દિવસ એવા હોય છે જ્યાં તમામ વાંધા, અરજી, ભૂલચૂક બધા માફ કરી દેવા જોઈએ અને એક સાથે ગલે મળીને આવનાર જિંદગી વ્યતીત કરવા જોઈએ. અને ફરીથી સુરત નગરજનો ખૂબ ખૂબ હોલીની શુભેચ્છા. આજે નાના મોટાનો કોઈ ભેદ નહીં ને આજે તમામ અધિકારીઓ એક મંચ પર કેટલો ઉત્સાહ? આ તહેવાર એવા હોય છે, અમારા કોન્સ્ટેબલ તો માંડી અધિકારીઓ, અમારા પત્રકાર મિત્રો બધા લોકો સાથે રમે છે. આ જ આ તહેવારની ખાસિયત છે. ઉત્સાહપૂર્વક અત્યારે હાલ અહીં જે છે તે ઉજવણી થઈ રહી છે. અધિકારીઓ જે છે તે જોડાયા છે. અત્યારે ઉત્સાહપૂર્વક ઉજવણીમાં અત્યારે તમામ અધિકારીઓ જે છે તે જોડાતા જોવા મળ્યા છે. બેન, તમે જણાવશો આજનો આ તહેવાર કેટલો उत्साह मजा આવે છે? बहुत अच्छे से एंजॉय करें, सेफ्टी के साथ खेलें, आँख को बचा के एंजॉय करें. बहुत प्यारा त्योहार है. पुलिस को बहुत कम उत्सव उजाने का मौका मिलता है, कितना बहुत कम मिलता है, लेकिन जितना एंजॉय करते हैं उतना कर लेते हैं. सभी बहुत अच्छे से खेले, सभी लोग एंजॉय करें. બિલકુલ. એટલે આજે પોલીસ અધિકારીઓ જે છે તે પરિવાર સાથે ઉત્સવમાં ઉજવણીમાં જોડાય છે. મેમ, કહેશો આજે પરિવારને, પોલીસ પરિવારને ખૂબ જ ઓછો ઉત્સવ ઉજવવાનો મોકો મળતો હોય છે, આજે બધી જ છૂટછાટ કઈ રીતે જોશો? आप आज हम अपने परिवार के, अपने पुलिस परिवार के साथ में ये होली का त्यौहार मना रहे हैं और जिस तरह से लोगों के चेहरे पे खुशियां हैं वो आपको दिख रहा है. और ये होली का त्यौहार पूरा हमारा ऑर्गेनिक कलर और मिट्टी और केसू के फूल के पानी के साथ में मनाया जा रहा है. तो सबके चेहरे की खुशियां देख के बहुत अच्छा लग रहा है. बस इतना ही कहना चाहती हूँ कि होली का त्यौहार खुशियों का त्यौहार है. बस लोगों के जीवन में भी ऐसी खुशियां आए, बुराइयों को लोग छोड़ दें और अपने देश का नाम, अपने सूरत शहर का नाम आगे बढ़ाएं. हैप्पी होली. બિલકુલ. અત્યારે ખૂબ જ ઉત્સાહમાં છે. મેડમ, તમે જણાવશો આજનો તહેવાર તમામ અધિકારીઓ એક મંચ પર ને કેટલી મજા, કોઈ ભેદભાવ નહીં, કેવું મજા? આજે પરિવાર જેવું લાગે છે. સીટી સાહેબના વડપણ હેઠળ આજે પરિવાર એક મળ્યો છે અને હોળીની ઉજવણી કરે છે. ખૂબ જ સારું લાગે છે. બેન, શું કહેશો? આજે મજા કેટલી કરી છે આજના ધૂળેટીના લોકોને શું કહેશો? આજ ખૂબ જ મજા કરી છે પરિવારની જેમ, અને તમામ આ રીતે પરિવારની જેમ મજા કરે અને કોઈ પણ રાગદ્વેષ રાખ્યા વગર આજે એ પર્વ છે કે બધા હળી મળીને તહેવારની ઉજવણી કરે. બિલકુલ. અત્યારે જોઈ શકાય છે સુરત શહેર પોલીસ કમિશનરના ધર્મપત્ની છે, સુરત જિલ્લા કલેક્ટર છે, તેઓ અત્યારે મન મૂકીને અત્યારે આ રીતે જે છે તે ધૂળેટી રમી રહ્યા છે. આપણે સુરત જિલ્લા કલેક્ટર છે તેઓની સાથે વાત કરીશું. પારગી સાહેબ જોડાયા છે. સાહેબ, આજનો આ હોળીનો તહેવાર, આજે તો તમે એકદમ ઉત્સાહમાં કઈ રીતે? સૌથી પહેલા હોળીની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે આપણે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે હોળી મનાવીએ છીએ અને બધા જ લોકો સાથે જોડાયા છીએ અને ખૂબ શુભેચ્છા બધાને પાઠવીએ છીએ. આજે નાના મોટા કોઈ ભેદભાવ નહીં, એટલો આનંદ. શું કે બહુ સારી રીતે બધા હોળીનો તહેવારનો મતલબ જ એ છે કે બધા એક થઈ જાય છે, એક કલરમાં થઈ જાય છે અને એ રીતે અહીંયા પ્રતિતિ થાય છે.
બિલકુલ અત્યારે જોઈ શકાય છે નહીં કોઈ નાનો અધિકારી ન મોટા અધિકારી તમામ જે છે તે અત્યારે માત્ર ખુશીમાં નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે. અધિકારીઓ અત્યારે જે છે તે આનંદમાં જોડાયા છે. એક ખરેખર ખૂબ જ ઉત્સાહમાં અત્યારે જોડાય છે. બેન, આજે કોઈ જ નાનું નહીં કોઈ મોટું નહીં, શું કહેશો? It's very fun. We all are enjoying Holi a lot. आप सभी को भी हैप्पी होली, enjoy it a lot. આજે શું કહેશો? કોઈ નાનું નહીં મોટું નહીં બોલી જ દો. આજે પોલીસ અડધો કલાક માટે ભેગી થઈ છે અને સેલિબ્રેશન કરી અને પોતાના બંદોબસ્તમાં ગોઠવા છે, એન્જોય કરી રહી છે. એટલે આજે ખૂબ ઉત્સાહ ઉમંગ પોલીસના તમામ અધિકારીઓ, પોલીસના જે પરિવાર છે તે અત્યારે આ રીતે જોવા મળ્યા છે. બેન, તમે જણાવશો આજનો આ તહેવાર અને કેટલો ઉત્સાહ, અને આજે તો કોઈ નાનું નહીં કોઈ મોટું નહીં, શું કહેશો? बहुत बहुत अच्छा लग रहा है, बहुत ही उत्साह है सबके दिल में, एकदम मजे का माहौल है, सब भूल के सिर्फ एंजॉय कर रहे हैं सब. એટલે અત્યારે આ સુરત શહેર પોલીસ કમિશનરના બંગલા પર મન મૂકીને ધૂળેટીની જે છે તે ઉજવણી થઈ રહી છે. તમામ ઉચ્ચ અધિકારીઓ, આઈપીએસ, પીઆઈ, સુરત જિલ્લા કલેક્ટર, પાલિકા કમિશનર તમામ જે છે તે પોતાના પરિવાર સાથે આ બંગલા ખાતે ઉત્સાહપૂર્વક ઉજવણી કરતા જોવા મળ્યા છે. સુરત શહેર પોલીસ કમિશનર અત્યારે જોઈ શકાય છે તમામને જે સાથે જે હોળી રમી રહ્યા છે તેઓનો આ મનપસંદ તહેવાર છે અને તેઓ મન મૂકીને આ દર વખતે આવી રીતે ઉજવણી કરાવડાવે છે. આજે આ એક પ્રકારે સુરતના પોલીસ કમિશનર બંગલો ખાતે ઉત્સવભેર ઉમંગભેર ઉજવણી જોવા મળી છે. સૌ કોઈ આનંદમાં ડીજે ખાતે ઝૂમી રહ્યા છે. જોઈ શકાય છે અત્યારે સુરતના આ પોલીસ કમિશનર કચેરી ખાતેના પોલીસ પરિવારો છે, પોલીસ અધિકારીના પરિવારો છે અને પોલીસ કર્મચારીઓ છે, પોલીસ અધિકારીઓ છે જે અત્યારે આ રીતે ઉત્સવભેર ઉજવણીમાં જોડાય છે, ધૂળેટીના રંગમાં રંગાઈ ચૂક્યા છે અને એક અનોખો આનંદ કરી રહ્યા છે. કેમેરામેન સંજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. આ તરફ રાજકોટમાં ધૂળેટીના પર્વનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. નિરાલી રિસોર્ટમાં યુવાનો રંગબેરંગે રંગાઈને મિત્રો અને પરિવાર સાથે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે. રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં યુવાનો ધુબાકા મારી રહ્યા છે તો ડીજેના તાલે ડાન્સ કરી રહ્યા છે અને આ સાથે જ રેન ડાન્સ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ધૂળેટીનો પર્વ છે અને ધૂળેટીના પર્વની રંગીલા રાજકોટમાં અનોખી ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો, જે સ્વિમિંગ પુલમાં પણ લોકો છે તે હાલ જે પ્રમાણેના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો તો ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. ધૂળેટીની અનોખી ઉજવણી છે તે હાલ કરવામાં આવી રહી છે. છેલ્લા એક વર્ષથી આજે કહી શકાય છે કે આ ધૂળેટીના પર્વની રાહ જોતા હોય છે લોકોને. હાલ ઉજવણી છે તે કરવામાં આવી રહી છે, કારણ કે જે ધૂળેટીનો પર્વ હોય છે, રંગોનો તહેવાર છે. સૌ કોઈ રંગો ઉડાડીને એકબીજાને શુભેચ્છાઓ પાઠવતા હોય છે અને હાલ જે પ્રમાણે ઉજવણી છે તે કરાઈ રહી છે. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો, જે પ્રમાણેની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. જે બહેનો છે, લોકો છે તે હાલ આ ધૂળેટીનો પર્વ છે. બીજી તરફના જે હું દ્રશ્યો બતાવવા માંગીશ, જે ડીજેના તાલે ઝૂમતા છે તે જોવા મળી રહ્યા છે. લોકો છે તે હાલ ઝૂમતા જોવા મળી રહ્યા છે અને હાલ આ પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટમાં જોવા મળી રહ્યા છે. રંગીલા રાજકોટમાં જે પ્રમાણે ડીજેના તાલે યંગસ્ટરો છે બધા તે હાલ ઉજવણી છે તે કરી રહ્યા છે અને જે ઉજવણીનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. અલગ અલગ જે મિત્રો સર્કલો સાથે લોકો આવતા હોય છે ને આ ઉજવણી કરતા હોય છે. બેન, શું કહેશો? ધૂળેટીની ઉજવણી કરો છો બેન, શું કહેશો? ઉજવણી કરો છો होली फुल ऑन છે બહુ ફાઇન છે, બહુ મજા આવે છે, બહુ સરસ. Full enjoy with friends, full enjoy, lots of love. करके पागल बंतिया करके ऐसे एंजॉय कर फुल ऑन બધા ફ્રેન્ડ ફેમિલી સાથે એટલી એન્જોય કરીએ છે અત્યારે અમે. ફેમિલી ને ફ્રેન્ડ સાથે ફૂલ ધમાલ મસ્તી, અમને બહુ મજા આવે છે. પ્રમાણે દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાલ, જે યુવતીઓ. તો આ તરફ અમદાવાદમાં ધૂળેટીના તહેવારની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. રાજપથ ક્લબમાં યુવાધન રંગોથી ધૂળેટી રમી રહ્યા છે. રેન ડાન્સ અને
ફોર્મ ડાન્સ જે છે તે સાથે યુવાધન ધૂળેટીની મજા માણી રહ્યા છે તો ડીજે નતાલ સાથે યુવકો ઝૂમી ઉઠ્યા. તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા શુભમ લાઈવ જોડાઈ ગયા છે રાજપથ ક્લબથી. શુભમ, રાજપથ ક્લબમાં કેવો છે માહોલ? ચોક્કસ જે માહોલ બતાવી રહ્યા છે રાજપથ ક્લબ ખાતેનો માહોલ છે. યુવાધન છે તે હિલોળે ચડ્યું છે. ફોમ અને રેન ડાન્સ સાથે છે તે આ ગરબે અને ઘૂમતા અને ધૂળેટીની ઉજવણી કરતા લોકો છે તે જોવા મળી રહ્યા છે. આપણી સાથે જે મહિલાઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો, ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છો, કેવો આનંદ? मेरे को गुजराती नहीं आती. क्या क्या कर रहे हो? कैसा मजा आ रहा है? कैसा मजा आ रहा है? बहुत मजा आ रहा है. और हैप्पी होली. શું કહેશો, કેમ ધૂળેટીની ઉજવણી કરી રહી છે? बहुत मजा आया, बहुत अच्छा राजपथ क्लब, बहुत वी एंजॉयिंग अ लॉट. ऑसम. પરિવાર સાથે ધૂળેટીની રેન ડાન્સ મજા આવી રહી છે. એકદમ મજા આવી રહી છે અને બહુ ફૂલો ધમાલ છે. અન્ય આજે મહિલાઓ જે છે તેમની સાથે વાત કરવા શું કહેશો, મિત્રો સાથે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છો, કેવો આનંદ આવ્યો રેન ડાન્સ? મજા આવે છે, બેસ્ટ છે. આ ધૂળેટી સૌથી બેસ્ટ છે અને બતાવી રહ્યા છે કે આ લોકો છે તે અહીં મોટા પ્રમાણમાં ઉપસ્થિત છે. ધૂળેટીની ઉજવણી છે તે કરતા નજરે પડે છે. શું કહેશો, પરિવાર મિત્રો સાથે ધૂળેટી ઉજવી રહ્યા છો, કેવો આનંદ આવી રહ્યો છે? બહુ અવાજ આવી રહ્યો છે, ખબર નથી પડતી, એટલી મજા આવી રહી છે, શું કહીએ તમને. લાસ્ટ ટાઈમ બી અમે આવ્યા ટીવી પર, આ વખતે ફરી વાર ટીવી માં બહુ જબરજસ્ત મજા આવી ગઈ, જબરજસ્ત મજા આવી ગઈ. બહુ સારું મેનેજમેન્ટ છે, પરફેક્ટ મેનેજમેન્ટ છે. ચોક્કસ જે લોકો અહીં ઉપસ્થિત છે, મહિલાઓ છે, બાળકો છે, તમામ લોકો છે તે અહીં ધૂળેટીની ઉજવણીમાં શું કહેશો, મિત્રો પરિવાર સાથે ધૂળેટી ઉજવી રહ્યા છો, રેન ડાન્સ સહિતની મજા, કેવો આનંદ, કેવો ઉત્સાહ, આખો દિવસનું શું પ્લાનિંગ હતું? બહુ જ મજામાં આવે છે. ઓસમ ઓસમ, બહુ જ મજા આવે. કેવો આનંદ, શું કહેશો બેટા, કેવો આનંદ, કેવી મજા આવે? બહુ મજા આવે, જોરદાર. ચોક્કસ જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે અમદાવાદના રાજપથ ક્લબ ખાતેના દ્રશ્યો છે. ડીજેના તાલે રેન ડાન્સ સાથે છે તે ધૂળેટીની ઉજવણી કરતા છે તે લોકો નજરે છે તે પડી રહ્યા છે. જે દ્રશ્યો હાલ તમને બતાવી રહ્યા છે કે રેન ડાન્સ અને ધૂળેટીની ઉજવણી થતી છે તે હાલ સ્પષ્ટપણે લોકો છે તે જોઈ રહ્યા છે. જે રીતના ગરબા પણ રમી રહ્યા છે, જે રીતના દ્રશ્યો બતાવી રહ્યા છે હાલ જે ગરબાની સાથે સાથે ધૂળેટીના પર્વની ઉજવણી પણ લોકો છે તે કરતા જોવા મળે છે. ચોક્કસની જે રીતના તહેવારો હોય ને એમાં પણ જયારે અમદાવાદના તહેવારો હોય ત્યારે તહેવારોની ઉજવણી એક અલગ જ પ્રકારની હોય છે. આ દ્રશ્યો મેં તમને બતાવ્યા છે. લોકો નાચી રહ્યા છે, મિત્રો સાથે, પરિવાર સાથે, મિત્રો સાથે નાચી રહ્યા છે. મહિલાઓ છે તેમની સાથે વાત કરવા શું કહેશો, ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છો, કેવી મજા આવે છે, કેવો ઉત્સાહ, કારણ કે મિત્રો સાથે આપ છો અત્યારે? બહુ જ મજા આવે છે અને બહુ સારો આનંદ રહ્યો છે. કઈ રીતના જુઓ છો ધૂળેટીના તહેવારને? શું કહો છો? ધૂળેટીના તહેવારને કઈ રીતના જુઓ છો? રંગોનો તહેવાર છે, ધૂળેટીનો તહેવાર રંગોનો છે, આનંદનો છે, ઉત્સવનો. બધા સગા સંબંધી ફ્રેન્ડ મળીને રમે એમાં બહુ આનંદ આવે, મજા આવી ગઈ. જે દ્રશ્યો ફરીથી બતાવવાના પ્રયત્ન કરશું કે જે રીતના લોકો ગરબે રમી રહ્યા છે, રાસ રમી રહ્યા છે, ધૂળેટીના પર્વની ઉજવણી કરતા પણપણે જે જોઈ રહ્યા છે. ફોક ડાન્સ હોય, રેન ડાન્સ હોય કે પછી કલરથી રમવાનું હોય, તમામ વસ્તુઓ સાથે અમદાવાદનું યુવાધન છે તે હિલોળે ચડ્યું છે. ડીજે ઢોલના તાસ સાથે છે તે આ લોકો છે તે હાલ ધૂળેટીની ઉજવણી કરતા જે છે તે જોઈ શકાય છે. ખાસ કરીને ધૂળેટીની ઉજવણીને લઈ અમદાવાદીઓનો પહેલેથી જ પ્લાનિંગ હોય છે. જે રીતના રજાનો માહોલ મળતાની સાથે ધૂળેટીની તહેવાર આવતા સાથે અમદાવાદના તમામ પાર્ટી પ્લોટ હોય, ક્લબ હાઉસ હોય, તમામ જગ્યાઓ ઉપર છે તે આજ રીતના ધૂળેટીની ઉજવણી છે તે થતી હોય છે અને તે જ દ્રશ્યો છે તે સ્પષ્ટ રૂપના છે તે હાલ જોઈ શકાય છે કે લોકો જે ઉત્સાહ અને ઉમંગ સાથે છે તે આ ધૂળેટીના પર્વની ઉજવણી કરતા છે તે હાલ સ્પષ્ટ રૂપના જોઈ શકાય છે. આ કર્ણાવતી રાજપથ આ દ્રશ્યો છે